દેશમાં લાગુ થયેલ નવા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રાન્સપોર્ટર અને ટ્રક ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા. ભારતીય ન્યાયિક સંહિતા 2023માં સુધારા પછી હિટ એન્ડ રન કેસમાં દોષિત ડ્રાઈવરને 7 લાખ રૂપિયા સુધીના દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ AIMTCએ હિટ એન્ડ રન કાયદાને વધુ કડક બનાવવાનો વિરોધ કર્યો છે. સંગઠનોને નાકાબંધી કરવાની હાકલ કરી હતી. ત્યારથી દેશભરમાં હડતાલ શરૂ થઈ ગઈ છે. ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરો શનિવારે 30મી ડિસેમ્બરે જયપુર, મેરઠ, આગ્રા એક્સપ્રેસવે સહિત ઘણા હાઈવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં ટ્રક ચાલકોએ રાજકોટ અમદાવાદ હાઈવે બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે લાંબો ટ્રાફિક જામ થયો હતો. ત્યારે આજરોજ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકોએ પોતાના વાહનો આડા કરી ચક્કાજામ કરી દીધો હતો. ચક્કાજામને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામને પગલે હજારો વાહન ચાલકોને અટવાવાનો વારો આવ્યો હતો. જોકે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી મિનિટોમાં ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. અહીં નોંધવું ઘટે કે દેશમાં 80 લાખથી વધુ ટ્રક ડ્રાઈવરો છે, જેઓ દરરોજ એક શહેરથી બીજા શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરે છે. હડતાલને કારણે આટલી મોટી સંખ્યામાં ટ્રકો રોકાવાના કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાઈ શકે છે. AIMTCનું કહેવું છે કે દેશભરમાં અકસ્માતમાં તપાસ પ્રોટોકોલનો અભાવ છે. આવા કિસ્સાઓમાં જ્યારે અકસ્માત થાય છે ત્યારે કોઈ પણ તપાસ કર્યા વિના તેને ડ્રાઈવરની ભૂલ માનવામાં આવે છે. તે જોવામાં આવતું નથી કે આમાં મોટો ડ્રાઈવર દોષ છે કે નાના ડ્રાઈવરનો. આ મામલે AIMTCના ચેરમેન મદન કહે છે કે જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે ડ્રાઈવર પોતાના બચાવના ઈરાદાથી ભાગતો નથી, બલકે તે બેકાબુ ભીડથી પોતાનો જીવ બચાવવા ભાગી જાય છે. આવી સ્થિતિમાં તેના પર સજા અને દંડ લગાવવો યોગ્ય નથી.